ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। તાલાલાના ચિત્રોડ ગામની અંદર બબાલ થઈ છે અને બબાલમાં દેવાયત ખવડ અને એમના માણસોનું નામ સામે આવ્યું છે। આ બબાલમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયા છે। શું છે આખી બબાલ એના વિશે વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। દેવાયત ખવડ અને એમના માણસોએ ગીરના ચિત્રોડ ગામમાં બબાલ કરી હોવાના સમાચાર સામે આવ્યા। અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિત 3 લોકો ગઈકાલે ચિત્રોડ ગામમાં કૃષ્ણા હોટલમાં રોકાયા। ધ્રુવરાજસિંહ ચૌહાણે સ્ટેટસ મૂક્યું કે પોતે ગીરમાં છે, જેના કારણે દેવાયત ખવડ અને એમના માણસોએ રેકી કરી અને પછી બબાલ કરી। દેવાયત ખવડના માણસોએ ચિત્રોડ ગામમાં જઈ ધ્રુવરાજસિંહ ચૌહાણ અને એમના માણસો સાથે બબાલ કરી એમની કાર સાથે કાર અથડાવી બંનેની કાર સામસામે અથડાતા ધ્રુવરાજસિંહ રામચંદ્ર ચૌહાણ નામનો વ્યક્તિ છે ઘાયલ થયા છે અને કારને પણ નુકસાન પહોંચ્યું છે। દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે અગાઉની બબાલ હતી। આ વખતે જે બબાલ થઈ એમાં ફોર્ચ્યુનર કારે કિયાને ટક્કર મારતા રોડની બાજુમાં કાર ઉતરી ગઈ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ છે એમાં ઘાયલ થયા છે। દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને આ ઘટના પછી માર માર્યો હોવાની માહિતી પણ મળી રહી છે। પોલીસે આ કેસમાં દેવાયત ખવડ અને એમના માણસોને ઝડપી લેવાની કાર્યવાહી શરૂ કરી છે। અગાઉ પણ 20 ફેબ્રુઆરીના દિવસે ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા એમની કાર પર હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા હતા, જેના કારણે પોલીસે દેવાયત ખવડની ફરિયાદના આધારે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજસિંહ અને અન્ય 4 લોકો સામે ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો। બીજી બાજુ હુમલો કરનાર આરોપીમાંથી એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડની વિરુદ્ધમાં 8 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। તો અગાઉની બબાલનો ખાર રાખીને આ બબાલ થઈ હોય એવી અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। ફરી એકવાર દેવાયત ખવડ અને એમના માણસો વિવાદમાં આવ્યા છે। આ પહેલા પણ કીર્તિ પટેલ, બ્રિજરાજદાન ગઢવી, રાજકોટના મયુરસિંહ રાણા સાથે પણ દેવાયત ખવડ વિવાદના કારણે ચર્ચામાં આવી ચૂક્યા છે। હવે ફરી એકવાર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। જોવાનું એ રહેશે કે આ તપાસમાં શું સામે આવે છે। અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા રહીશું। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।